ફાઇનલી દોસ્તો હું એડામ જઈ રહી છું ખાવાનું લે સરસ મજાનો નાસ્તો આવી ગયો છે એડા નણી નણીને થાક્યા છે હવે નાસ્તો બાસ્તો કરી લેવી કેટલા સરસ દેખાય છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો મોટી મોટી લીંબડ પણ જોઈ શકો છો ત્યાં સુધી બને રહેજો કોસો આટલો ઢગલો કર્યો છે અત્યારે અને આ બીજા છે આ ખંખરવાના અને આ જોઈ શકો છો ઢગલો કરેલો છે આજનો સવારનો વેણેલો અને થોડીક ગાંડી ઓલા ઢગલામાં નાખી છે તો અત્યારે ખાલી બકરાનું સારો લઈ આવીશ કારણ કે ખૂબ જ તડકો છે તો ફાઇનલી દોસ્તો કઈ પીન પાછા આવી ગયા છે એરંડા નડવા માટે ખૂબ જ તડકો છે અને તડકો એટલો છે ને કે વાત ના પૂછો ફાઇનલી દોસ્તો ખૂબ તડકામાં આવી ગયો છું રસકો વાળવા માટે હા તો થોડોક તાણ પડે છે ને એટલે નીપલાઈ નરો ગયો છે અને તો ફાઇનલી દોસ્તો આવી ગયો છું વાડીએ અને હેલો એવરીવન જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી હર હર મહાદેવ તો ફાઇનલી દોસ્તો ટાઇટલ એન્ડ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે કેવી મોજ કરવાના છે અને કેવી મજા કરવાના છે તો આઈ હો તમે બધા મસ્તમાં છો અને મજામાં છો આપણા બ્લોગ જોનારા બધા મસ્તમાં જ હોય અને ના મજામાં હોય ને તોય મજામાં આવી જાય આપણો બ્લોગ જોઈને કેમ બરોબર ને તો એન્ડ સુધી બને રહેજો બ્લોગ વિડિયોમાં એન્ડ સુધી બને રહેજો લાઈક ન કરે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો વધુને વધુ શેર કરજો અને પૂરો વિડિયો જોજો તો દોસ્તો આ છે આપણી શીખવાડેલી અને આપણે એક કહેવાય ને ટ્રેનિંગ આલેલી આપણે સફળતાની અંદર જો સાથ હોય ને તો આમનો સાથ હોય અને તમારો સાથ હોય તો સફળતા જરૂરથી મળે છે અને મળી જ જાય છે તો એન્ડ સુધી બને રહેજો અને આઈ હો તમને આજનો વ્લોગ વિડીયો પસંદ આવશે અને આશા રાખીશ કે પસંદ જ આવશે તમને જોઈ શકો છો અત્યારે સવારનું વાતાવરણ અને ધીમાહી શું કરે છે બેટા અત્યારે વહેલી જાગીને તો એ રમે છે અને જોઈ શકો છો સવારનું વ્યૂ અને ચૂલા પર હજુ પાણી છે અને મેં ચા બા પી લીધી છે હવે આ ધીમાહીને નવરાવવા માટે પાણી મૂક્યું છે અત્યારે જાગી છે ને એટલે ના રચકો છે અને બકરા ને બધું મોટી બકરી ક્યાં જતી લે અહીં બેઠી છે તો સૂરજ તાજા તાપી રહ્યો છે સવારમાં તો બને રહેજો બ્લોગ વિડીયોના એન્ડ સુધી અને પછી કેવું ગવાય એ સવારના વાગી ગયા ભાઈ 8 દોસ્તો હું એડામ જઈ રહી છું ખાવાનું લે તો ધીમાઈ રડ કરે એટલે વાડીએ આવી હતી ખાવાનું લેવા ને ધીમાઈ પપ્પા તો આગળ એરંડા વેણે છે તો હું જઈને બતાવીશ તો એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુને વધુ શેર કરજો ફાઇનલી દોસ્તો તો હું ફાઇનલી જલ્દી જઈ રહી છું એડામાં તો એન સુધી બને રહેજો બ્લોગ વિડીયોમાં તો જોઈ શકો છો હજુ અત્યારે શું હું જઈ રહી છું એડામાં તો આગળ ધીમાઈ પણ છે તો ધીમાઈ પપ્પા એડા વેણતા હશે ને ધીમાઈ રમતી હશે તો હું જલ્દી ખાવાનું લઈને જઈ રહી છું ફાઇનલી દોસ્તો એન્ડ સુધી અમારા બ્લોગ વિડીયોમાં બની રહેજો ને લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો ફાઇનલી દોસ્તો હું આવી છું એડામાં તો ધીમાઈ પપ્પા હજુ દેખાતા નથી તો એરંડા વેળતા હશે હજુ દેખાતા નથી જોઈ શકો છો આવા છે અમારા એરંડા તો કેટલા સરસ દેખાય છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો મોટી મોટી લીંબડ પણ જોઈ શકો છો ત્યાં સુધી બને રહેજો તો ફાઇનલી આપણે આવી ગયા છે ધીમાઈને આ સલાક પાથર્યું છે ને ધીમાઈને પપ્પા વેણે છે આ વેણે છે ધીમાઈને પપ્પા એરંડા ને આ છે એરંડા વેણી નાખ્યા છે તો ફાઇનલી એડા નણવાનું ચાલે છે ને ધીમાહી છે ઝોલીમાં
રાખી ઝોલીમાં. ધીમાઈને રાખી ઝોલીમાં. તો એન સુધી બના રહેજો. તો ધીમાઈને પણ હું બતાવીશ. ધીમાઈ તો ફાઇનલી આ ધીમાઈને પપ્પા છે તો એરંડા વેણે છે, જોઈ શકો છો. તો વેણી નાખે છે સલાખમ. તો આપણે નાસ્તો કરી લઈશું જલ્દી. ધીમાઈને કાઢી લેતા ને, કાઢી લાવો. હા, સરસ મજાનો નાસ્તો આવી ગયો છે અને એડા નણીને થાક્યા છે. હવે નાસ્તો બાસ્તો કરી લેવી. અને આ છે ધીમું. બેટા બાબાઈ કાઢ દેજે. આને તો નાસ્તામાં ધ્યાન હે, જો ભૂખી થઈ જાય છે. હાલો ફટાફટ નાસ્તો કરી લેવી. ઉપાડ્યું લો અને તો લોન થાય જેવું. તો હાલો, ભૂખ લાગી છે ફાઇનલી દોસ્તો, જલ્દી નાસ્તો કરી લઈશું આપણે. તો ફાઇનલી દોસ્તો ખાઈ પીને પાછા આવી ગયા છે એરંડા નણવા માટે. ખૂબ જ તડકો છે અને તડકો એટલો છે ને કે વાત ના પૂછો. એટલે શું કહેવાય, બકરાને થોડોક સાર નથી એટલે લઈ આવીશ. તો જોઈ શકો છો આ આટલો ઢગલો કર્યો છે અત્યારે. અને આ બીજા છે આ ખંખરવાના. અને આ જોઈ શકો છો ઢગલો કરેલો છે આજનો સવારનો વેણેલો. અને થોડીક ગાંહડી ઓલા ઢગલામાં નાખી છે. તો અત્યારે ખાલી બકરાનું સારો લઈ આવીશ, કારણ કે ખૂબ જ તડકો છે. એટલે ત્યાં સુધી ટાઢું થઈ જાય ત્યાં સુધી સાર લઈ આવીશ. અને પછી ટાઢા પરે એડાનો વારો કાઢી લઈ. તો એન્ડ સુધી બનાવી રહેજો. અને આ જોઈ શકો છો બપોરનો માહોલ અને બપોરનું વાતાવરણ આવું જોવાય છે. તો એન્ડ સુધી બનાવી રહેજો. હું જઈશ રસકો વાળવા માટે. ફાઇનલી દોસ્તો ખૂબ તડકામાં આવી ગયો છું રસકો વાળવા માટે. આ તો થોડોક તાણ પડે છે ને એટલે નીફળાઈ નરો ગયો છે. અને અહીંયા કંઈક ખારું છે આટલામાં લીલો, કારણ કે આ ધોરિયો છે ને, ધોરિયામાં એરંડામાં પાણી જાય એટલે લીલો હોય, એટલે આમાં લીલો છે, જોઈ શકો છો. તો આના 2-3 સીન લઈ લઈશ, ખતરનાક આવશે. સો ફાઇનલી દોસ્તો આવી ગયો છું વાડીએ અને રસકો લઈ આવ્યો છું. ગાહડી બાંધીને ગાહણી ઉપડે એટલી કરી છે. અને હવે આ ચાલશે કાલે બપોર સુધી. હવે કંઈ ચિંતા નહીં ચારાની તો. અને બસ હવે જઈશું પાણી પી અને સીધા એરો વાળવા.